નમસ્કાર, જય માતાજી મિત્રો. એક અઠવાડિયું થઈ ગયું. ગયા અઠવાડિયે શનિવારે આ જ ટાઈમે મેં આપણું 0 સબસ્ક્રાઈબર હતા અને પહેલી વિડીયો આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો અને પહેલું લેક્ચર ટકાવારી વિભાગનું પહેલું લેક્ચર આપણે મૂકી દીધું હતું અને તમે ખૂબ એને સારો પ્રતિસાદ આપ્યો. ઘણા બધા વ્યૂ છે, મેં જોયું, સારી સારી કોમેન્ટો બી છે, બહુ મજા આવી ગઈ. આજે આપણે આગળ વધવાનું છે અને તમારો આવો નવો પ્રતિસાદ આપતા રહો અને શક્ય એટલો આપણા લેક્ચરને તમે શેર કરો તાકી આપણા અહીંયા આગળ આપણું જે ફેમિલી છે મોટું થાય. અને મારી કમિટમેન્ટ છે કે જે વખતે 1000 સબસ્ક્રાઈબર થશે એટલે સીધે સીધું લાઈવ ચાલુ કરી દઈશું. અત્યારે આ રેકોર્ડેડ લેક્ચર છે અને રેકોર્ડેડ એટલે એવું કંઈ જીદ નથી કે 1000 થાય એટલે. પણ મિત્રો, તમને બી ખ્યાલ હશે કે લાઈવ લેક્ચર હોય ને ત્યારે સામે પ્રશ્નો પૂછનારા વિદ્યાર્થીઓ અને પ્રતિસાદ આપનારા વિદ્યાર્થીઓ તમારી સામે ઊભા હોય ને તો એટલે કે કોમેન્ટમાં હોય ને તો તમને મજા આવે. તમે સિમ્પલ વસ્તુ વિચારો કે મારે કોઈ ક્લાસરૂમમાં ભણાવવું છે અને ક્લાસમાં કોઈ બેઠું નથી તો બિલકુલ મજા ના આવે. સૌથી વાત મોટી એ છે કે સૌથી અઘરું કામ આ જ રેકોર્ડેડ લેક્ચરનું. અત્યારે મારી સામે કોમેન્ટ આપનારું કોઈ નથી. મારે સામે એક મારો કેમેરો છે કાળા કલરનો. તો અહીંયા આગળ તમે જેટલું બને એટલું જલ્દી કોમ્પિટિટિવ એક્ઝામના જગતમાં જે વિદ્યાર્થીઓ છે કે જે લોકોને ગણિત શીખવું છે એમના સુધી તમે જેટલું બને એટલું જલ્દી પહોંચાડી દો ને. બહુ નાની એવી જ આપણો ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઈબર. 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે લાઈવ. બીજી વાત કે આ ફોટો સંકલ્પ 2024, મને એક બે મિત્રોએ પૂછ્યું મને કે ભાઈ 2024ની 31મી ડિસેમ્બરે હું વિડીયોમાં બોલેલો છું આગળ કે 31મી ડિસેમ્બરે ગણિત અને રીઝનિંગનો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવી દેવાનો છે તમને, એ બી યુટ્યુબ ઉપર. તો કે 2024 એટલે 4 મહિના રહ્યા. હવે 4 મહિનામાં તું શનિવાર આ રીતે લેક્ચર લે તો 16 લેક્ચર થાય. 16 લેક્ચરમાં તું ગણિત ભણાય, રીઝનિંગ ભણાય, શું ભણાય? તો મિત્રો હું ક્લિયર કરી દઉં. મને એવું લાગ્યું કે ભાઈ મારા વિદ્યાર્થીઓને આ વસ્તુ ક્લિયર કરવી પડે. આવું કંઈ જ નથી કે આપણે શનિવાર લેવાનું. આપણું મારા મનમાં એવું હતું કે પહેલા 2 અઠવાડિયા ખાલી શનિવાર પછીના 2 અઠવાડિયા શુક્ર શનિ અને પછી છેક ડિસેમ્બર સુધી ગુરુ શુક્ર શનિ. અને તોય ક્યાંક કચાશ રહે તો ડિસેમ્બર મહિનામાં આખું અઠવાડિયું પણ કોર્સ તો પતાવીને જપીશ. એકવાર કમિટમેન્ટ આપી દીધી છે તમને કે પૂરું કરવાનું છે એટલે કરવાનું છે. અને એ પછી બી ચેનલ તો ચાલુ જ છે એટલે આપણા સંબંધ તો આમના આમ જળવાયેલા જ રહેશે. તમે અને હું જેટલા સબસ્ક્રાઈબર છે, જેટલા અત્યારે વ્યુઅર છે, એ બધા આપણે એકવાર એટેચ થઈ ગયા એટલે આજીવન એટેચ રહીશું. ધવલ સર મારું નામ છે. ભલે તમારા માટે હું નવો રહ્યો પણ તમારા માટે ક્યારે જૂનો થઈ જઈશ ને ક્યારે આપણે પરિચિત થઈ જઈશું ખબર બી નહીં. સંકલ્પ 2024 ક્લિયર કરી દઉં, કીધું છે એ કરીને બતાવીશ. 31મી તારીખ ના છેલ્લા દિવસે કોઈ ભણવાની વાત નહીં હોય. જેટલા ટાઈમ માટે લાઈવ થઈશ એ વખતે બતાવી દઈશ કે જો ભાઈ આખો આપણો કોર્સ પૂરો. બીજું, પ્લેલિસ્ટની અંદર ચેપ્ટર વાઇઝ આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. જો ડિસ્ક્રિપ્શનની અંદર મેં પ્લેલિસ્ટની લિંક નાખેલી છે. આપણે અત્યારે હાલ ટકાવારી ચેપ્ટરથી શરૂઆત કરી છે અને માત્ર એક લેક્ચર લીધું છે. જે મિત્રો આજે જ મને જોઈ રહ્યા છે યુટ્યુબ ઉપર, આજે જ મારું લેક્ચર એમને સામે આવ્યું છે અને એમણે મારું આ લેક્ચર જોયું છે, એવા વિદ્યાર્થીઓને કહી દઉં કે આ લેક્ચર આખું જોજો. સહેજે ચિંતા ના કરશો કે ભાઈ પહેલું એક લેક્ચર થઈ ગયું છે એ આપણે જોયું નહીં તો હવે ખબર પડશે કે નહીં. મારી ભણાવવાની રીત જ એવી છે કે જાણે તમને એવું જ લાગશે કે જાણે આજે જ બધું ચાલુ કર્યું. જેટલું જરૂર હશે આજની અંદર એ બધી આજે ડિસ્કસ થશે. પણ પછી પાછળથી જૂનું લેક્ચર જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ પ્લેલિસ્ટની. એટલે કે એક લેક્ચર આગળ થઈ ગયું છે એ બી બહુ જ અગત્યનું છે, એ બી જોઈ લેજો. આજનું લેક્ચર એનથી બી અગત્યનું છે. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આગળ ડિસ્કસ કરી હતી એ પ્રમાણે ટકાવારી નો મતલબ થાય 100 સાથે સરખામણી. એટલે 50%, આનો મતલબ થાય 100 માંથી 50. 100 માંથી 50. અને આને જો સાદુરૂપ આપીએ તો આનો મતલબ થાય અપૂર્ણાંક. ટકાવારીનું અપૂર્ણાંક. હવે ટકાવારીનું અપૂર્ણાંક કેમ જરૂર પડે? તો મેં કીધું તે પ્રમાણે કે મોટી રકમ સાથે સરખામણી ના કરવી પડે. તમે એમ બોલો 100 માંથી 50, એના કરતા કેવું સારું લાગે 2 માંથી 1? હે ને? ગણતરી કેટલી ઈઝી થઈ જાય, 2 માંથી 1. તો આવા ટકાના અપૂર્ણાંક અમુક ગોખવા પડે.
જેમ કે 50% આ છે, એ જ રીતે યાદ રાખજો 33.1/3 આનું છે 1/3. સેમ ના સેમ હોય ને એવા કેટલાક ટકા યાદ રાખજો. આ ટકા જ યુઝ થાય. કોઈ દિવસ કોઈ દાખલામાં તમે એમ કહો સાહેબ 33.1/3 નું 1/3 ટકાવારી અમે યાદ રાખીએ, પણ માની લો કે 33.2 આવ્યું તો ટકા. મિત્રો આવા દાખલા ના હોય, 8% હોય. એ જ રીતે 11 રાખીએ પહેલા. 11.19 આ બી બહુ કોમન અને ફેમસ ટકા છે. આ ટકા બી બહુ દેખાશે દાખલામાં. જેમ જેમ તમારી પરીક્ષાનું લેવલ અઘરું થતું જશે ને એમ આવા ટકા નહીં આવે, આવા ટકા આવશે. અત્યારે હાલ તમારું પરીક્ષાનું લેવલ નીચું હશે ને તો તમારા પૂર્ણાંકમાં ટકા આવશે. 10%, 20%, 25%, 30%. અને અઘરું લેવલ થશે એટલે આવા અપૂર્ણાંકમાં ટકા આવશે. તો આનું જ યાદ રાખવાનું 1/9. અને જો 9.1/11 હોય તો ગોખવાનું છે 1/11. હવે તમને મનમાં પ્રશ્ન થતો હોય કે આ સાહેબ, કારણ કે હજી સ્ટાર્ટિંગમાં તમે જોઈન થયા એટલે તમને એમ થાય કે સાહેબ આ બધું કેવી રીતે ગોખવાનું? તો હાલ પૂરતું યાદ રાખો, તમે ઘડિયા કઈ રીતે ગોખ્યા હતા નાના હતા તો? ગોખી નાખ્યા હતા કે નહીં? એ રીતે ગોખી નાખો. અને સમજવું હોય તો એક સમજાવી દઉં. જો આનું સાદું રૂપ શું થાય? 11 9 99, 99 ને 100, 100/11%. 100/11% એટલે એનો મતલબ થાય કે 100/11 ગુણ્યા નીચે 100 લેવાના, કારણ કે 100 માંથી 100/11 મતલબ કે ટકાના અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે. 100 ઉડી ગયા, 1/11. પણ આપણે આ જફામાં પડતા નથી, આપણે ગોખી નાખો કે આટલું જ થાય. તો આ 3% એક સ્પેશિયલ કેટેગરીમાં યાદ રાખજો કે આનું એનું એ જ થાય. પછી બીજા યાદ રાખજો ટકા 25%. તો આનું 1/4, 25% પછી 20%, 1/5, પછી 10%, 1/10. આ બધા પૂર્ણાંક ટકા છે, બરોબર? આ જે ટકા છે અને એક આ બધા પૂર્ણાંક છે. આપણે અહીંયા આગળ આને એડ કરી દઈએ. ચાલો, 50%, 1/2. આને કઈ રીતે યાદ રાખવાના? 50%, 50 દુ 100, 1/25%, 25 ચોક 100, 20%, 20 50, 10%, 10 દાન 100, 1/5. આને કઈ રીતે યાદ રાખવાનું? એની પાછળનું જે હોય એ જ લખી દેવાનું. અને એ સિવાય 2-4 એવા ટકા છે કે જેને આપણે થોડું અલગ રીતે યાદ રાખવું પડશે. જેમ કે દ્વિતીયાંશ, તૃતીયાંશ, ચતુર્થાંશ, પંચમાંશ, 1/6, 16.2/3 આને યાદ રાખવા માટેની રીત છે કે 16 નો ઘડિયો બોલવાનો અને 100 ની નજીક પહોંચવાનો. 16 છંગ 96, છેક 100 ની નજીક પહોંચી ગયા એટલે 1/6. એ સિવાય 14.2/7 આવે. આ બધા બહુ રેર કેસમાં આવશે. આ નહીં ગોખો તો ચાલશે, ખાલી આ બે ગોખી નાખો. એમાં સૌથી પહેલા તો આ જ ગોખી નાખો, 8% વધારે આવશે. પછી આ ગોખજો. આ નહીં ગોખો તોય ચાલશે, છેલ્લે ગોખશો તોય ચાલશે. તો 14 નો ઘડિયો બોલવાનો, 14 સિત્તા 98, 1/7. અને 12.1/2, 12 અઠ્ઠા 96, 1/8. તો મિત્ર એટલા માટે બતાવું છું કે માની લો કે કોઈ વ્યક્તિ, કોઈ વિદ્યાર્થી આજે આ જ લેક્ચર સીધું જોઈ રહ્યો છે, તો આજના લેક્ચરમાં હું જે કાંડ કરવાનો છું, જે બધું શીખવાડવાનો છું, એના માટે આ ના જાણતા હોય તો થોડું અઘરું પડે. જેને પહેલું લેક્ચર જોયેલું છે એના બધું મેં કઈ શીખવાડેલું. તો હવે સમય ના બગાડતા આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. આજે તમને જે ભણાવવાનું છે
એ ટોપિકની શરૂઆત કરીએ. પ્રશ્ન શું કહે છે જુઓ. પ્રશ્ન શું કહે છે જરા ધ્યાનથી જોજો. વસ્તુનો ભાવ 20% વધે, વપરાશ 10% ઘટે, તો કુલ ખર્ચ વધે કે ઘટે જણાવો. આ બધામાં છોકરાઓ કન્ફ્યુઝ ક્યાં થાય કે આ જે શબ્દો છે એક તો ગણિત માંડ ટપ્પી પડતી હોય, એમાં આવા બધા શબ્દો આવે, ખર્ચ, વપરાશ, ભાવ, એટલે કન્ફ્યુઝ થાય. હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું. ચલો, આ માર્કર છે. તમે માર્કરનો ભાવ છે 100 રૂપિયા. માર્કરનો ભાવ છે 100 રૂપિયા. એક માર્કર 100 રૂપિયાની આવે છે. તમારે 5 માર્કર લાવવાની છે. તમારે કેટલી માર્કર લાવવાની છે? 5. તો તમારા ખિસ્સામાંથી 500 રૂપિયા ઓછા થશે. તો આ ભાવ કહેવાય, આ વપરાશ કહેવાય અને આ કુલ ખર્ચ કહેવાય. બસ સિમ્પલ. હવે એક સિમ્પલ લોજિક છે. તમે આટલા મોટા વિદ્યાર્થીઓ છો, તમને બધાને ખબર પડે કે આમાં ને આમાં ભાવ વધે તોય કુલ ખર્ચ વધે. જો આ બે માં સહેજે ફેરફાર થાય ને તેની સીધી અસર અહીંયા થાય. ભાવ વધે, ખર્ચો વધી જાય. 5 ની જગ્યાએ 6 માર્કર વાપરો, 7 માર્કર વાપરો તોય આ વધે. એ જ રીતે ઘટાડો તો ઘટે. અહીંયા વિરોધાભાસ છે. ભાવ વધે છે, વપરાશ ઘટે છે, એટલે હવે અહીંયા આગળ થોડું અનસર્ટેન થઈ જાય. ઘટે ખરું ને વધે ખરું. અને એ બી પાછું પૂછ્યું છે કેટલા ટકા. તો આ પ્રકારના દાખલાને કઈ રીતે સોલ્વ કરીશું? મિનિટોમાં નહીં, સેકન્ડોમાં. તો જરા જોઈએ કઈ રીતે સોલ્વ થાય. પહેલો મતલબ 20% નો કાઢો. 20% નો મતલબ થાય 20 × 50 1 / 5. બીજો મતલબ કાઢો 10%. 10% નો મતલબ થાય 10 દાન 100 1 / 10. હવે જોજો, ભાવ આ બધું લખવાનું નહીં પરીક્ષામાં. એકવાર મેથડ આવડી જાય એટલે ભાવ ને બધું લખવાનું નહીં. અત્યારે તમે શીખી રહ્યા છો એટલે મારે થોડું લખવું પડે. 20% વધે છે એટલે 5 1 વધારી દો. 5 1 વધારું તો 6 થાય. વપરાશ 10% ઘટે છે. 10% એટલે 1/10. 10 1 ઘટાડી દો. 10 1 ઘટાડો એટલે 9 થાય. 10 × 5 = 50. મતલબ પહેલા કુલ ખર્ચ, ભાવ અને વપરાશનો ગુણાકાર કરીએ એટલે કુલ ખર્ચ મળે ને ભાઈઓ. હમણાં જ શીખવાડ્યું. 10 × 5 = 50. એટલે પહેલા મારો ખર્ચો મારા ખિસ્સામાં થી 50 રૂપિયાનો ખર્ચો થતો. અને હવે કેટલો થાય? 9 × 54. તો હા ભાઈ, ખર્ચો તો વધ્યો છે. કેટલો વધ્યો છે? 4 રૂપિયા વધ્યો છે. 50 થતો તો 4 રૂપિયા વધ્યો. ટકામાં જવાબ આપવો હોય તો ગુણ્યા 100 કરી દો. અપૂર્ણાંકના ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરવા. 50 દુ 100, 8%. તો કુલ ખર્ચ વધે કે ઘટે? તો કુલ ખર્ચ વધે. કેટલા ટકા? તો કે 8%. કેવું રહ્યું ભાઈઓ? કેટલી ગણતરી? 100 ધારવાના ને x ધારવાના કોઈ જફામાં જ નહીં. હવે સાચું કહો, પહેલું લેક્ચર જોયું હતું, આવું જ બધું કંઈક હતું ને? આ જ આપણી સ્ટાઇલ. તમને સહેજે એવું લાગશે જ નહીં સાહેબ આ તો દરેક દાખલામાં તમે બધું જુદું જુદું બતાવો છો. અમારે યાદ કેટલું રાખવાનું? મારા જોડે ભણજો, ઘણી રિસર્ચ છે. આપણે કોઈ કોપી પેસ્ટ નહીં કરી. આપણે વ્યક્તિગત પોતાની રિસર્ચ છે. અને બીજું કોઈ આ બધા દાખલા તમે જોયું હશે, પરીક્ષાઓમાં જ પૂછાયેલા દાખલા. આપણે કઈ ઘરમાં રકમો નહીં બનાવી, આવા જ દાખલા પૂછાય છે. જોડાયેલા રહો યાર. જો તમને પાસ ના કરાવડાવું, પાસ તો તેલ પીવા ગયું, બાકી ગણિતમાં કોન્ફિડન્સ લાવી દે. હા, સરકારી અધિકારી નહીં બનો તો કઈ નહીં, ગણિતની ફેકલ્ટી બની જશો, એ મારી ગેરંટી. ફેકલ્ટી નહીં બનવાનું ભાઈ. પાસ કરીને અધિકારી બની જવાનું. જો હવે આ દાખલો બોર્ડ ઉપર દેખાય છે, લંબચોરસ આવ્યું આ એટલે નહીં સમજી જવાનું કે ભૂમિ. આમાં સમજો, હમણાં જે વાત હતી એમાં શું હતું કે ભાઈ વપરાશ અને ભાવ
એનો ગુણાકાર થતો તો કુલ ખર્ચ. તો લંબચોરસમાં બી આવું જ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એનું ક્ષેત્રફળ. એટલે એનો એની એ જ વસ્તુ હોય, ખાલી ભાષા બદલાઈ ગઈ, શબ્દો બદલાઈ ગયા. શાંતિથી મોજ કરો, સમજો. જોઈ લો, લંબાઈમાં 16.2% વધારો થાય છે. તો મિત્રો 16.2% વિડીયોની શરૂઆતમાં જ સમજાયું. આવું કંઈક આવે એટલે ગભરાવાનું નહીં. 16 નો ઘડિયો બોલતા બોલતા 100 ની નજીક પહોંચી જવાનું. બ્રેક મારજો, વટાઈ ના દેતા. 16 છંગ 96, 96 અટકી જજો ભાઈ, મતલબ 1/6. અહીંયા આગળ ઘટાડો શબ્દ છે એટલે 6 એ 1 ઘટાડવાના. 6 એ 1 ઘટાડો એટલે 5 થાય. શું છે ભાઈ? લંબાઈ. 6 એ 1 ઘટી. પહોળાઈ 20%. 20% એટલે મારા મિત્રો 1/5. 20/50, 1/5. વધારો શબ્દ છે ભાઈઓ. 5 એ 1 વધારો. 5 એ 1 વધારો એટલે 6 થાય. 5 એ 1 વધારો એટલે 6 થાય. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. 6×5 = 30. 6×5 = 30. ઓ તારી, એનું એ જ રહ્યું. 30 હતું ને 30 જ રહ્યું. તો પ્રશ્ન પૂછ્યો તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય? તો ભાઈ કહેવો કે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થતો નથી, એનું એ જ છે. તો જવાબ આવશે કોઈ ફેરફાર થશે નહીં. 30 હતું, 30 નું 30 જ રહ્યું. ગણિતમાં જ આવા જાદુ થાય. હવે જો થોડું જે અત્યારે શીખવા જેવું છે એ કહી દઉં. દર વખતે આવી રીતે ગુણાકાર નહીં કરી દેવાનો યાર. થોડા પ્રો પ્લેયર બનો, પ્રો મેથેમેટિશિયન બનો. તમે કહેશો કેમ સાહેબ ગુણાકાર નહીં કરો? તો થોડો હામે ઉડાડ દો. આ અંશ છે ને છેદ છે એવું સમજો. અંશ અને છેદ ઉપર નીચે નહીં ઉડતું. 5 ઉડી જાય, 6 ઉડી જાય, બધું ઉડી ગયું. બધું ઉડી જાય તો 1 હતું ને 1 વધ્યું, 1 હતું ને 1 થયું. તમને એમ થાય સાહેબ એના કરતા ગુણાકાર કર્યો તો ચાલે, અહીંયા ચાલી જાય, ચલો અહીંયા વાંધો નહીં આવે, પણ આગળ ફાયદો થશે. આ 2 હતા, 2 માળ છે, એની જગ્યાએ 3 માળ 4 માળ હોય. તમને ખબર છે ચક્રવૃદ્ધિ વ્યાજે આ જ રીતે ગણાય. ચક્રવૃદ્ધિ વ્યાજમાં પેલા જે સૂત્રો નહીં મળ્યા, એ બરાબર પી સી, ખબર શું સૂત્ર છે મેં જ ગોખ્યું. એ બધા સૂત્રો નહીં ગોખવાના. તમે રાહ તો જોવો, બધું આવા તો એક હંગાતે તો ના આવવાની યાર. આપણે પેલું 10 હાથ અને 10 માથા જેવું નહીં કે બધું એક હંગાતે મૂકી દઈએ. પણ મૂકી દઉં તો હવે શું ફાયદો? એને તમારે પચાવવાનું તો છે ને. એટલે શાંતિથી આમ લેક્ચર. હવે જો આવતા ગુરુ શુક્ર આવવાનો છું. રેકોર્ડેડ આવું કે લાઈવ આવું એ નક્કી તમારે કરવાનું. બધું મારા હાથમાં નહીં. લાઈવ લાવો હોય મને તો 1000 સબસ્ક્રાઈબર કરો, લાઈવ આવી જાય ગુરુવારે. તો જો ક્ષેત્રફળ એનું એ રે. મજા આવી કે ના આવી? કોમેન્ટ કરો ને જરા. હા, કોમેન્ટ કરો યાર. અહીંયા મેં તમને એ દિવસે એ કીધું હતું, લેક્ચર જુઓ ને તમે એટલે એક કોમેન્ટ કરી દેવાની, સારી કાં તો ખોટી, કાં તો મિશ્ર. કેમ? કારણ કે બધું સારું એ ના હોય ને બધું ખોટું એ ના હોય. હા, મેં કીધું ને કે ભાઈ લાઈફ ઇન ગ્રે શેડ. હંમેશા બધું કાળું એ ના હોય ને હંમેશા બધું સફેદ બી ના હોય, શ્વેત બી ના હોય. મિક્સ કરો, વ્હાઈટ અને બ્લેક ને થોડો મિક્સ કરો તો ગ્રે કલર બને. આપણું જીવન ગ્રે કલરમાં. આ ખાસ યાદ રાખજો. એટલે કોઈ બીને જજ કરો ને તો પરફેક્ટ જજ નહીં કરી લેવાનો કે ચલો બોગસ માણસ કેન્સલ. એ બોગસ ના હોય, એનામાં કંઈક સારું હોય. અને કોઈ બીને સ્વીકારી બી નહીં લેવાનો કે હોનાનો માણસ છે. ચલો, દરેકનું મર્યાદા માપ. આપણે ફિલોસોફી બાજુ જતા રહ્યા હે ને. હા, વચ્ચે વચ્ચે થોડું અમુક ટાઈમે પેલું ફિલોસોફીનો હાથમાં આવી જાય તો ચર્ચામાં ઉતરી જઈએ. પણ પેલા લાઈવ હોય તો મજા આવે. તમે કેવું પડે સાહેબ પાછા વળો હેડો ગણિત બાજુ, કે પાહો એ બાજુ વળી જઈએ તો એ બધી મોટિવેશનલ ટોકિંગ ચાલુ થઈ જાય. ચલો
ઓ તારી ટિકિટનો ભાવ 40% વધ્યો, વેચાણ 30% ઘટ્યું, તો આવક કેટલી થઈ? સમજો, એક વસ્તુ સમજાવું. આપણે એક નાટક છે અને નાટકની 100 ટિકિટ છે. 100 ટિકિટ છે અને એનો ભાવ છે 5 રૂપિયા. તો આવક કેટલી થાય? 500 રૂપિયા થાય કે નહીં? તો જો અહીંયા બી પેલા લંબચોરસ જેવું સૂત્ર બને છે કે નહીં? ટિકિટ ગુણ્યા ભાવ બરાબર આવક. તો આ ટાઈપના દરેકે દરેક કોન્સેપ્ટમાં આપણો આ કોન્સેપ્ટ વર્ક કરે. અને કહેવાય ક્રમિક ટકાવારી. શું કહેવાય? ક્રમિક ટકાવારી. બે વાર ટકા આપ્યા હોય. ભાવ 40% વધ્યો. મિત્રો 40%, એટલે તમે આને એવું લખી શકો 4 ગુણ્યા 10%. 10%નો મતલબ થાય 10%નો મતલબ થાય 1/10. 10%નો મતલબ થાય 4 ગુણ્યા 10%નો મતલબ થાય 1/10. તો 4 એકા 4/10 થાય. આ રીતે ના વિચારવું હોય તો આ રીતે વિચારો ને. 40% એટલે 2 ગુણ્યા 20%. 20%નો મતલબ થાય 1 પંચમાંશ, એટલે 2 પંચમાંશ થયું. 40%નો મિનિંગ થાય 2 પંચમાંશ. અને પ્રેક્ટિસ કરવાથી જ ગણિત આવડે. એવું જો કરવાથી ગણિત ના આવડે. એટલે જ્યારે તમે બરોબર પ્રેક્ટિસ કરો ને, આવી 25-50 દાખલા ગણી કાઢો ને, એટલે બધું મનમાં થઈ જાય. મન તમારું બહુ મોટું છે, બધું અંદર જ થઈ જાય. મન ઘણું બધું મનમાં નહીં હોતું. કેટલું બધું મોટું મન રાખીએ નહીં આપણે. 40% એટલે 2 પંચમાંશ. હવે વધે, શું શબ્દ છે? વધે એટલે 5 2 વધારવાના. એટલે ભાવ જે છે ને એ 5 2 વધારો એટલે 7 થાય. હવે વેચાણ 30% ઘટ્યું. જો મિત્રો 30%, એટલે આને તમારે હવે આપણે મનમાં કેલ્ક્યુલેશન કરીએ. 30% એટલે 3 ગુણ્યા 10, અને 10%નું તો ખબર જ છે 1/10, અને ગુણ્યા 3 કરો એટલે 3/10. આ મોઢે થઈ જાય 3/10. અને અહીંયા શું લખ્યું છે? ઘટ્યું. ઘટ્યું એટલે 10 એ 3 ઘટ્યું. એટલે વેચાણ 10 એ 3 ઘટ્યું એટલે 7 થયું. 10 એ 3 ઘટાડ દો એટલે 7. તો આવક 10 પંચું 50 અને 7 49. 10 પંચું 50 અને 7 49. તો આવક 50 થતી હતી, હવે 49 રૂપિયા થાય. એટલે આવકમાં 50 એ 1 નો ઘટાડો થયો. 50 એ 1 રૂપિયો ઘટી ગઈ. 50 ના 49, 50 એ 1 ઘટી. સિમ્પલ. ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરી દો. 2%. આવકમાં કેટલા ટકા ફેરફાર થાય? તો આવકમાં મિત્રો 2%નો ફેરફાર થાય. સમજ પડી? મજા આવી? થોડી મસ્તી કરીએ. 2% ઘટાડો થાય. હો ભાઈ, 2%નો ફેરફાર થાય એટલે 2% ઘટાડો થાય. મસ્તી શું કરીએ એ કહી દઉં. માની લો રકમને આપણે બદલી કાઢીએ. આ રકમ ભૂલી જાઓ. આ રકમ ઉપરથી જ આપણે બીજી રકમ નવી. તો ભાઈ ટિકિટ નો ભાવ 40% વધતા આવક 2% ઘટી, તો તેના વેચાણમાં કેટલા ટકા ઘટાડો થયો હશે? બરોબર. જવાબ છે વેચાણ 30% ઘટ્યું. પણ માની લો પ્રશ્ન આ રીતે કન્સ્ટ્રક્ટ થયો હોય, પ્રશ્ન આ રીતે આવ્યો હોય કે ભાઈ વેચાણ 30% ઘટ્યું, એવું નથી કીધું. તમને આ પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે આવક કેટલા ટકા ઘટી? તો અહીંયા 2% ઘટી હતી ને, હમણાં દાખલો ગણ્યો. એની જગ્યાએ આપી દીધું, જે પૂછ્યું હતું એ આપી દીધું કે ભાઈ આવક 2% ઘટી છે. હવે બતાવો વેચાણ કેટલા ટકા ઘટ્યું.
સેમ વસ્તુ પણ મેથડમાં થોડો ચેન્જ. 40% 2/5 એટલે ભાવ 40% વધ્યો, 5 વધ્યો, 5 7. વેચાણ ની કોઈ જ ચર્ચા કરી નથી, જગ્યા ખાલી છોડી દીધી. આવક, આવકમાં અહીંયા જો શું કીધું છે, 2% ઘટી. 2%. હવે 2% આવું ઓકવર્ડ આવ્યું, એ ઓકવર્ડ ના કહેવાય, પણ આવું કંઈક આવે એટલે ગભરાઈ નહીં જવાનું. 2% એટલે 100 એ 2. સાદું રૂપ આપો, 1/50. 50 દુ 100 થાય ને, એટલે 50 એ 1 ઘટી. 50 એ 1 ઘટક તો 50 કેટલી થઈ જાય? 49. હવે અહીંયા આગળ શું આવશે એ જાણવા માટે સિમ્પલ ભાગાકાર કરવાનો. સિમ્પલ ભાગાકાર કરવાનો. 50/5 10, 49/7 7. 50 ના 5 વડે ભાગો એટલે 10. 49 ના 7 વડે ભાગો, સીધું 49. વેચાણ 10 નું થઈ ગયું 7. 10 એ 3 ઘટ્યું, 10 એ 3 ઘટક, એને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. 30% ઘટ્યું. 10 એ 7, 10 એ 3 ઘટ્યું, 30% ઘટ્યું. ખબર પડી ભાઈઓ? ચાલો, અડધો કલાક થઈ ગયો ભાઈ લેક્ચરના, પણ અડધો કલાકમાં તાજો કરી દીધો કોન્સેપ્ટ તમારો. આગળથી બી પૂછાય કે પાછળથી બી પૂછાય, આપણે એને સોલ્વ કરીએ. બરાબર? રકમને ફેરવીને બી પૂછે ને તો બી મારા વિદ્યાર્થીઓ બધા સક્ષમ છે. ચલો, હવે થોડી સ્પીડ વધારીએ તો 2-4 દાખલા કવર થાય ભાઈ. હે, લંબચોરસની લંબાઈમાં 30% નો વધારો થાય, પહોળાઈમાં 15% નો ઘટાડો થાય તો ક્ષેત્રફળ કેટલા ટકા ઘટે? એ આવો દાખલો આગળ આપણે ગણ્યો તો ગણી કાઢીએ. 30%, 30% એટલે 3/10. 30% નો વધારો કીધું છે એટલે 10 એ 3 વધારો, 10 એ 3 વધારો 13. પહોળાઈ 15%. આ ટકાવારી આપણે ગોખી ના હોય તો સમજવાનું કે 100 એ 15. 5 વડે ભાગ ચલાવો, 3/20. ઘટાડો શબ્દ છે. શું છે? ઘટાડો. એટલે 20 એ 3 ઘટાડ દો, એટલે 20 એ 3 ઘટાડો તો 20 થઈ જાય 17. ક્ષેત્રફળ જાણવું છે. 20 એ દાન 200 અને 13 ગુણ્યા 17. 13 ગુણ્યા 17 કરવાના, જેમ ગુણાકાર કરતા એમ કરવાના. બહુ બધી વિડીયો છે સ્પેશિયલ ગુણાકારની, આપણે બી કોઈક વખત ચર્ચા કરીશું. અત્યારે ડાયરેક્ટ કરી દઈએ. 17 દાન 170 ને 17 તારી 51 ને 7 5 12 221. બહુ બધી રીતે ગુણાકાર થાય. આ કેલ્ક્યુલેશન પાર્ટ જે છે ને એ શાંતિથી સમજજો. જેને ગુણાકાર ભાગાકારમાં ને બધી તકલીફ પડે છે એ બધું બી આપણે લઈશું, પણ અત્યારે હાલ આપણે કોર્સને લઈએ, સિલેબસને લઈએ. ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી આપણો સિલેબસ નથી, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર સિલેબસ. એ આપણે એની મદદથી, આપણે ટૂલ છે, એની મદદથી આપણે બધું સોલ્વ કરીએ છીએ. હું આશા રાખું કે બધું તો આવડતું જ હશે. ભાઈ 200 એ 21 વધ્યા એટલે ક્ષેત્રફળમાં વધારો થયો. 221 નો વધારો થયો. 221 નો વધારો થયો અને આને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. 21/2 10.5%. તો ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય? તો કે 10.5%. ઓકે મિત્રો, આગળ વધીએ. જો બધા કોન્સેપ્ટ એના એ જ છે. હા, હું આ પ્રશ્નની રાહ જોતો હતો. ચોરસ હોય ને, ચોરસ ભાઈ, જેમ કે લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું સૂત્ર છે. પણ ચોરસ નું ક્ષેત્રફળ હોય ને, ચોરસ નું,
તો એનું સૂત્ર છે લંબાઈનો વર્ગ. એનું કારણ છે કે એની લંબાઈ પહોળાઈ બે સરખું હોય એટલે આમ આમ આ પ્રમાણે લખવા જાઓ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. એટલે અહીંયા લંબાઈ જે છે એ જ પહોળાઈ છે એટલે લંબાઈમાં 20% નો વધારો કીધું છે એટલે તમારે એવું સમજવાનું કે એની લંબાઈ 20 વધી હશે ને પહોળાઈ 20 વધી હશે. એટલે રીત એની એ જ આવે, ચોરસમાં રીત બદલાઈ ના જાય. ભાઈ 20% એટલે 1/5 વધારો શબ્દ છે. 5 1 વધારો, 5 1 વધારો એટલે 6. લંબાઈ બી 5 1 વધારો ને પહોળાઈ, હવે ચોરસમાં પહોળાઈ ના હોય, બે વાર લંબાઈ સમજ. 5 1 વધી, 5 1 વધી, પાયો પાયો 25, છાયો છાયો 36. કેટલો વધારો થયો? 25 અને 36, 11 નો વધારો થયો. અને આને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરો. 25 ચોક 100, 44. 25 ચોક 100, 44%. 44%નો ફેરફાર થયો. કેવું લાગ્યું? ચોરસ આવ્યું, લંબચોરસ હોય એટલે આ ગોળ હોય ને વર્તુળ તોય ચાલે. જો આના પછીનો દાખલો મેં વર્તુળનો જ લીધો છે. મિત્રો આ બધું એટલું મસ્ત રીતે સેટ કર્યું છે ને કે તમને આમ સ્ટોરી જેવું લાગે. જો હવે તમને એમ થાય સાહેબ આ તો વર્તુળ આવ્યું, વર્તુળમાં તો લંબાઈ ના હોય ને પહોળાઈ ના હોય. તો યાર જો વર્તુળનું ક્ષેત્રફળ બધાને ખબર હોવી જોઈએ, પાઈ આર સ્ક્વેર. હવે આને પાઈ ભૂલી જાવ કારણ કે તો અચળાંક છે. તો આર સ્ક્વેર એટલે શું? આર ગુણ્યા આર. તો જેમ પેલા લંબચોરસમાં હોય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસમાં હોય છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એમ અહીંયા આર ગુણ્યા આર, બે વાર આર આવ્યો. આનો આ જ કોન્સેપ્ટ આવે. શું કોન્સેપ્ટ છે જો 15%. 15% એટલે 100 એ 15. 5 ભાગ ચલાવો એટલે 20 3 વધે. સોરી અહીંયા ઘટાડો છે તો 20 3 ઘટાડો, 20 3 ઘટાડો એટલે 20 17. આવું બે વાર કરવાનું કારણ કે ચોરસના ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં પાઈ આર સ્ક્વેર એટલે ત્રિજ્યા ઉપર વર્ગ હોય એટલે બે વાર આ પ્રક્રિયા કરવાની. ઘન હોય તો 3 વાર કરવાની, 1 2 અને 3 આવશે એ બી, ટેન્શન ના લેશો. આજે કલાક થઈ જશે તો નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ લઈશું ખરા. ભાઈ 20 ઘટાડો છે એટલે 20 3 ઘટાડો, 20 17, આવું 20 17 બે વાર થયું. 20 ગુણ્યા 20 400 અને 17 ગુણ્યા 17 17 નો વર્ગ 289, 289. તો 400 એ 289 એટલે 400 એ 111 નો ઘટાડો થયો. 400 એ કેટલો ઘટાડો થયો? આ બંને વચ્ચેનો ડિફરન્સ થાય 111. હવે એને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. 111 ભાગ્યા 4, પોઈન્ટમાં જવાબ આવશે. 4 દુ 8, 7 ચોક 28, કેટલું શેષ વધી 3. એટલે જવાબ આવશે 27.3 ચતુર્થાંશ ટકા. ભાગાકાર ના ખબર પડી હોય તો સમજાવું. આવો ભાગાકાર આવે ને તો એને કઈ રીતે લખવાનું? 111 ભાગ્યા 4. તો 111 માં કઈ રીતે ભાગાકાર કરવાનો? 4 દુ 8, બોલીએ છે શું 8, તો 11 માંથી 8 જાય તો વધે કેટલા? 3. એટલે હવે 31 વંચાય. કેટલા વંચાય? 31. 4 સિત્તા 28, અથવા તો 7 ચોક 28. 31 અને 28 નો ડિફરન્સ તો વધ્યું શું? 3. તો આ 3 જે વધ્યું ને એ એમનું એમ. હવે આને લખવાનું કઈ રીતે? 27 3 ભાગ્યા 4. મોટા ભાગે ઓપ્શન છે ને આપણો પોઈન્ટમાં નહીં હોતા, તમે જોજો. અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. તો વર્તુળ, ચોરસ, લંબચોરસ જોયું, ભાત ભાતના દાખલા, પણ ભાત ભાતની રીતો નહીં.
દાળ ભાતની રીતો. મજાક કરું છું ભાઈ, કોઈ મિનિંગ નહીં દાળ ભાતની રીતો. મગજમાં આવ્યું એટલે બોલી ગયા. આગળ વધીએ. આગળ, દર કલાકે વેતન દર 25% વધારો થતા. પેલું મજૂર વર્ગ હોય ને, એમનો કલાકે વેતન હોય, તો એમના કલાકનું જે વેતન છે, માની લો કલાકના એમના 10 રૂપિયા કે કલાકના 20 રૂપિયા કે કલાકના 50 રૂપિયા, જે બી એમનો વેતન દર હશે એમાં 25%નો વધારો થાય. એટલે મજૂર વર્ગને શું થયું કે ભાઈ આપણે વેતન વધ્યું, તો એમણે શું કર્યું ખબર છે, કામના દૈનિક કલાકો ઘટાડી દીધા. હવે એ રોજ 8-8 કલાક કામ કરતા હતા, તો કે બસ આપણે તો કે હોજના પૈસા ભેગા થઈ જાય છે, આપણે 8 કલાક નહીં કરવું, આપણે ઓછું કરવું. તો એમણે કામ છે ને 25% ઘટાડી દીધું. એમને એમ કે ભાવ 25% વધ્યો છે, તો આ બાજુ 25% ઘટાડી. હવે એ લોકોનો જૂનો પગાર, મજૂર વર્ગનો જૂનો પગાર 9600 હતો, તો હવે નવો પગાર કેટલો થાય? હવે એમને નવો પગાર કેટલો આપવો? મજાનો દાખલો છે ને. શું કર્યું એમણે? પગાર વધ્યો છે એટલે એમણે કામ ઓછું કરી દીધું. 25% પગાર વધ્યો તો કે અમે 25% કામ ઓછું કરીશું. તો હવે જૂનો પગાર એમનો થતો તો 9600, તો હવે નવો પગાર એમનો કેટલો થવો જોઈએ? કારણ કે ફેરફાર થયો છે ને, ચિંતા ના કરશો. 25% એટલે 1/4. 25% એટલે 1/4. વેતન દરમાં વધારો થાય છે એટલે 4 1 વધે છે. 4 1 વધે એટલે 4 5 થાય. દૈનિક કલાકોમાં ઘટાડો થાય છે એટલે 25% જ, એટલે 4 1 ઘટાડો એટલે 4 3 થાય. ચોગું 16, એટલે પહેલા 16 રૂપિયા પગાર મળતો હતો, તો 5 તરી 15, હવે 15 પગાર મળે. જોયું તમે? પેલા ભાઈએ શું કર્યું? મજૂર વર્ગોએ જે બી વ્યક્તિ હશે એને શું કર્યું કે પગાર વધ્યો છે ને, કે કામ ઓછું કરીએ, તે ડાપણ કર્યું. પગાર કેટલો વધ્યો કે એકાઉન્ટન્ટને જઈને પૂછ્યું હશે, એકાઉન્ટન્ટ કે 25% વધારી આપ્યો શેઠે. ઓકે, તાણ 25% કામ ઓછું કરીશું. પગાર લેવા ગયા તાર સીન થઈ ગયો. 16 રૂપિયા પગાર મળતો તો પહેલા, એની જગ્યાએ 15 મળે છે. આ તો એક દાખલો સેટ થયો. હકીકતમાં 16 રૂપિયા કોઈ પગાર મળતો તો ના, હકીકતમાં તો એનો પગાર હતો 9600 રૂપિયા. 9600 સાથે સરખામણી કરો, 16 ની સરખામણી 9600 જોડે કરવી હોય તો 16 છંગ 96 અને 2 મીંડા લાગી જાય. તો અહીંયા બી એનો એ જ મલ્ટીપલ આવે, એનો એ જ ગુણક આવે. 15 છંગ 90 અને 2 મીંડા લાગી જાય. તો પહેલા ભાઈને 9600 રૂપિયા પગાર મળતો તો આ વખતે એકાઉન્ટન્ટે એના ખાતામાં 9000 જમા કર્યા. જઈને બીજા દાડે બૂમો પાડી હશે કે ભાઈ ચામાં આવું થયું, પછી પેલા એ સમજાવ્યું હશે, એટલે હવે એના પછી કામ ધંધે લાગી ગયું હશે. મિત્રો કેવું લાગ્યું જરા કહો. બરોબર મિત્રો, કોમેન્ટ કરજો યાર. જો પહેલી વિડીયોમાં એક મારી કમ્પ્લેન હતી કે તમારી જોઈએ એવી કોમેન્ટ નથી. આમ કોમેન્ટ કરો, સારી ખોટી હું એમ નહીં કહેતો કે તમે સારું જ લખો, તમે ખરાબ હોય તો ખરાબ લખો, તો હું સુધારો કરીશ. બંધ નહીં થઈ જવું, ટેન્શન ના લેશો, ભણાય જ કરે. 31મી ડિસેમ્બર 2024 સુધી તમને નહીં છોડું. એટલે કબીર છે ને, સંત કબીર હતા ને, બહુ મોટા ફિલોસોફર હતા, દાર્શનિક હતા. એમનો એક દોહો છે કે ભાઈ, એસી વાણી બોલીએ અપના આપા ખોય. એસી વાણી બોલીએ અપના આપા ખોય. એટલે તમારો જે ઈગો છે ને, એને સાઈડમાં મૂકીને વાણી બોલવાની. અપના તન શીતલ હોય, ઓરો કો સુખ હોય. તમારા મનને શાંતિ મળે, તમારા મનને શાંતિ મળે. અપના મન શીતલ હોય, તન નહીં, અપના મન શીતલ હોય, તમારા મનને શાંતિ મળે અને બીજાના સુખ મળે. આવી વાણી બોલવાની. કબીરે આવું કીધું. તો તમને એમ થાય સાહેબ અચાનક કેમ કબીર આવ્યો? તો મારા મગજમાં છે ને બહુ બધું ચાલતું. હું તમને હમણાં એમ કહેતો હતો ને કે કોમેન્ટ એવી કરો, સારી ખોટી જે હોય.
એટલે એ સમજાવવા માંગતો હતો જે કે ભાઈ જીવનમાં બધું સારું નહીં હોતું ને બધું ખરાબ નહીં હોતું એમ. એટલે હું જાણું જ છું કે બધી જ કોમેન્ટ સારી નહીં આવે. લાઈફ ઇન ગ્રે શેડ કીધું ને, થોડું વ્હાઇટનેસ, થોડી ડાર્કનેસ. એટલે કબીરે જયારે આ દોહો આપ્યો ને કે ભાઈ એસી વાણી બોલીએ અપના આપા ખોય, ઈગોને સાઈડમાં મૂકીને વાણી સારી બોલો. અપના મન શીતલ હોય, તમારા મનને શાંતિ મળે, ઓરો કો સુખ હોય, બીજાને ખુશી મળે. પણ ઓલવેઝ એવું નહીં કરવાનું. ભલે કબીર બહુ મોટા દાર્શનિક હતા, પણ એમનું પરફેક્ટ સાચું નથી. હંમેશા એવું નહીં કરવાનું. કારણ કે અમુક દાર્શનિકે એવું બી કીધું છે કે જે આખી દુનિયા માટે સારો છે ને, જે વ્યક્તિ આખી દુનિયા માટે આખી દુનિયા માટે સારો, એનો કોઈ દુશ્મન જ ના હોય, એ વ્યક્તિ દુનિયાનું સૌથી લુચ્ચામાં લુચ્ચું પ્રાણી છે. એ વ્યક્તિ સૌથી લુચ્ચો છે, જુઠ્ઠો છે, એની અંદર બહુ કપટ હશે. કારણ કે કોઈ એવો વ્યક્તિ ના હોઈ શકે કે જે બધા માટે સારો હોય. એટલે હું સહેજે એવી અપેક્ષા નહીં રાખતો કે તમે બધા સારી કોમેન્ટ કરશો, પણ સારી ખોટી એવી કોમેન્ટ કરો યાર. અમે જાણીએ કે ના તમે અમને જુઓ છો, અમને મહત્વ આલો છો, અમારી વિડીયોને જુઓ છો. એટલે આગળ જઈએ. હું ફિલોસોફી, મેં નહીં કીધું કે અમુક ટાઈમે હું ફિલોસોફર થઈ જઉં છું પાછો. આત્મા આવી જાય છે અંદર, ખબર નહીં એવા કોનો આત્મા આવે છે. ભાઈ ચલો, ચાની કિંમત 20% વધી એટલે લોકોને મોંઘી લાગી, એટલે ઓછી ચા નાખવા માંડ્યા, એટલે વપરાશ 20% ઘટી. તો કુલ ખર્ચ ઘટ્યો કે વધ્યો? બહુ જ સિમ્પલ, 20%. 1/5. પાંચે કિંમત એક વધી 6, વપરાશ ઘટી, પાંચે એક ઘટી 4, પાયો પાયો 25, 6 ચોક 24. કુલ ખર્ચ 25 હતો, હવે 24 થઈ ગયો. 25 એક ઘટ્યો, 25 એક ઘટ્યો, ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100, 4 એકા 4%, 25 ચોક 100. તો કુલ ખર્ચમાં કેટલા ટકા ઘટાડો થાય? તો મિત્રો 4% ઘટાડો થાય. આગળ વધીએ. વિડીયોની લેન્થ ઓલમોસ્ટ પોણો કલાક થઈ ગયો છે. પોણો કલાક થઈ ગયો છે. આજે આપણે બધા દાખલા પતી જશે જે સિલેક્ટ કરીને આવ્યો છું તમારા માટે. જો, એક કામદારનો પગાર 10% વધારી પછી 20% ઘટાડવામાં આવે છે. 10% એટલે 1/10. 10% વધાર્યો એટલે 10 કરી દીધો 11. 20% 20% એટલે 1/5. 20% ઘટાડ્યો એટલે 5 એક ઘટાડ્યો, 5 એક ઘટાડ્યો એટલે 5 ના કરી દીધા 4. 10 પંચું 50. એટલે પહેલા 50 રૂપિયા પગાર મળતો, 11 ચોક 44, હવે 44 રૂપિયા પગાર મળે છે. દાખલામાં કીધું છે કે નવો પગાર 8800 છે. આપણે જે દાખલો સેટ કર્યો છે ભાઈ, એ પ્રમાણે પહેલા 50 રૂપિયા પગાર મળતો હશે તો હવે 44 મળશે. જૂનો પગાર 50 હશે તો નવો પગાર 44 હશે. પણ દાખલામાં કહે છે કે નવો પગાર 44 નહીં 8800 છે. આપણે કીધું કોઈ જ વાંધો નહીં મિત્ર, 8800 છે, 44 દુ 88 અને 2 મીંડા. તો અહીંયા બી 200 વડે ગુણી દો. 5 દુ 10, 1 2 અને 3 મીંડા. તો પહેલા પગાર 10,000 હશે, હવે 8800 થઈ. ખ્યાલ આવે છે ભાઈઓ અને બહેનો? હા યાર, હું ઓલવેઝ પેલું ભાઈઓ ભાઈઓ કરું છું, પણ બહેનો મારી, દીકરીઓ, જે સમજો એ મજા આવે છે. છોકરાઓ છોકરીઓ મજા આવતી હોય તો ભણો, બહુ આગળ વધો. અને જો ક્યાંક આગળ વધી જાઓ અને ક્યાંક ભટકાઓ, મળી જાઓ, તો યાદ કરજો સાહેબ તમારી વિડીયો જોતા હતા. આનાથી મોટું સુખ કઈ નહીં. એક સંખ્યામાં 10% વધારો કરી પછી 20% ઘટાડો, ફરી પાછો 20% વધારો કરવામાં આવે તો 5280 મળે. તો મૂળ સંખ્યા શોધો. હવે મિત્ર, આ દાખલામાં 10% એટલે 1/10, વધારો એટલે 10 કરી દીધા 11. 20% વધારવામાં આવે, 20% એટલે 1/5, 5 એક વધારો એટલે 5 કરી દીધા 6. 10 પંચું 50 અને 11 છંગ 66.
આપણને કેટલા મળે છે? 5280. એટલે 66 ના બદલામાં આપણને મળે છે 5280. હવે અહીંયા આગળ થોડું કન્ફ્યુઝન આવે તો આપણે સિમ્પલ ભાગાકાર કરી દેવાનો. 5280 ના 66 વડે ભાગી દેવાનો. હવે 11 છંગ 66 એટલે આના 11 વડે ભાગ ચલાવો અને આના 11 વડે ભાગ ચલાવો. 11 એકાના ઘડિયામાં 52 ના આવે, પણ 11 ચોક 44 આવે. 52 માંથી 44 જાય તો 8. 11 ના ઘડિયામાં 88 આવે. 11 ઈઠ્ઠા 88 અને મીંડું. 480 ને 6 વડે ભાગો. 6 અઠ્ઠા 48 અને પાછળ મીંડું. એટલે ગુણ્યા 80 કરવા પડે. તો અહીંયા બી ગુણ્યા 80 મિત્રો કરી દઈએ. 8 પંચા 40 અને 2 મીંડા 4000. તો મૂળ સંખ્યા કઈ હશે? મૂળ સંખ્યા 4000 હશે. બરોબર, ખ્યાલ આવતો હશે મિત્રો. આગળ વધીએ. એક ગામની વસ્તી 12,000 હતી અને વસ્તીમાં 5% દરે 2 વર્ષ માટે સતત વધારો થયો. જો દાખલાની પેટર્નો બદલાતી રહે. હવે અહીંયા વસ્તીની અંદર સંખ્યાનો વધારો ઘટાડો આવ્યો. 12,000 હતી, 5% દરે 2 વર્ષ માટે વધારો થયો. તો મિત્રો 5% એટલે 1/20. 20 પંચા 100 એટલે 1/20. વધારો કીધું છે એટલે 20 વધારો. 20 વધારો તો થઈ જાય 21. અને આવું 2 વખત કરો 2 વર્ષ માટે. એટલે 20 વધારો થઈ જાય 21. 20 ગુણ્યા 20 400 અને 21 ગુણ્યા 21 441. ગામની વસ્તી કેટલી હતી? 12,000. 4 તરી 12 થાય અને 2 મીંડા છે. 3 બનાવવા માટે 1 મીંડું બીજું લગાવવું પડે. મતલબ 400 ગુણ્યા 30 12,000 થાય. તો અહીંયા બી મારા મિત્રો ગુણ્યા 30 કરો. 3 એકા 3, 4 તરી 12 નો બગડો વધી આવી 1, 4 તરી 12 ને 1 13 અને મીંડું લાગી જાય. તો 12,000 વસ્તી હતી. હવે વસ્તી થઈ જશે 13,230. પેલા આ બધામાં છે ને સૂત્રો બૂત્રો મોઢે કરીને લોકો ગણતા હોય છે. લોકોને જે કરવું હોય કરે, આપણે આવું જ કરવાનું. કોઈ પ્રોબ્લેમ? કમ્પ્લીટ. આગળ વધીએ. સળંગ 2-3 દાખલા અલગ અલગ પ્રકારના વસ્તી વાળા તમારા માટે લીધા છે એટલે તમને વધારે ખબર પડે. ગામની વસ્તી 36,450 છે. જો વસ્તી છેલ્લા 3 વર્ષમાં એટલે પાછળના 3 વર્ષમાં 12.1% દરે વધારો નોંધવામાં આવે છે, તો 3 વર્ષ અગાઉ ગામની વસ્તી કેટલી હતી? હાલ આટલી છે, 3 વર્ષ અગાઉ કેટલી હતી? આના આગળના દાખલા કરતા થોડું ઊંધું છે. પહેલા તો આનું જોઈ લો. 12.1% એટલે 1/8 થાય. અને અહીંયા વધારો થયો છે. વસ્તીમાં તો વધારાના જ દાખલા હોય, ઘટાડાના ભાગ્ય જ હોય. 2020 નો દાખલો હોય તો ઘટાડાનો. કોરોનામાં ઉકલી ગયા હતા ને બધા. 8 વધારો થયો. 8 1 નો વધારો થયો એટલે મિત્રો 8 9 થયા. બહુ ટફ સમય હતો કોરોનાનો, બહુ જ ક્રિટિકલ. જેના ઘરેથી જે કી પર્સન મેં મારા વ્યક્તિગત અનુભવમાં જોયું કે ભાઈ બહુ ખરાબ હાલત થઈ જાય છે મિત્રો, હે ને? જ્યારે કોઈ અંગત અને એ પાછું ઘરનું કી પર્સન હોય, એ ના હોય, ત્યારે જે ખરાબ હાલત થાય છે એ બહુ બહુ આજની તારીખમાં બી એની કમી એ ફેમિલી મહેસૂસ કરતું હોય છે. આપણા બધાની સાંત્વના એ લોકો પાછળ હોય છે. બહુ ખરાબ સમય હતો. આપણે બધાએ મક્કમતાથી એનો સામનો કર્યો અને આજે આપણે આપણું રેગ્યુલર જીવન જીવી રહ્યા છીએ, કારણ કે આપણે બહુ મક્કમ મનોબળવાળા છીએ. આપણે બધી જૂની વાતોને યાદ રાખીને નથી ફરતા. આપણે આગળ વધી જઈએ. ચલો, અહીંયા આગળ વધારો હતો એટલે 8 9 થયો અને આવું 3 વર્ષ માટે થયું એટલે 8 9 2 વખત અને 8 9 3 વખત. તો જો એવું ના હોય કે 2 જ વખત, દર વખત 3 બી આવે 4 બી આવે, બહુ ગભરાવાનું નહીં. 8 8 8 8 64 અને 64 8 512. તો જૂની વસ્તી જો 512 હોય
તો નવી વસ્તી 99 81 9 729 આટલી થવી જોઈએ. પણ દાખલામાં ગામની નવી વસ્તી છે 36,450. ઓકે મિત્રો, હવે એક બીજી વાત કરી દઉં કે એવું જરૂરી નથી કે આ ગુણાકાર તમારે કરવાનો. આપણે ચલો એવું કરો કે ભાઈ આ ગુણાકાર સાહેબ હમણાં તમે તો કરી દીધું 99 81 9 729. અમારે તો ગુણાકાર કરીને કરવું પડે છે, તો છોડો, નહીં કરવું. ચલો ચલો મને નહીં આવડતું એવું સમજી. તો પણ એટલી તો ખબર પડે કે આમાં 9 ગુણ્યા 9 ગુણ્યા 9 શું થશે, કઈ જ વાંધો નહીં. અને અહીંયા 8 ગુણ્યા 8 ગુણ્યા 8, બસ નહીં કરવો ગુણાકાર, આટલું થાય. હવે અહીંયાથી અહીંયા કેટલા લાવવા માટે આવે એનો ભાગાકાર કરવો પડે. એટલે 36 45 0 36,450 એના ભાગાકારમાં 9 ગુણ્યા 9 ગુણ્યા 9 આ વસ્તુથી આ વસ્તુને ભાગવાની. તો ચલો ભાગાકાર જો 9 વડે 36 ના ભાગ ચાલે, 9 ચોક 36. 9 વડે 45 ના બી ભાગ ચાલે, પણ અમુક લોકો ભૂલ શું કરે, અમુક એક્સાઇટમેન્ટમાં 9 પંચા 45 અને પાછળ સર 0. આ તદ્દન ખોટો ભાગાકાર છે. કઈ રીતે એ જોજો. 9 ચોક 36 પહેલા સ્ટાર્ટિંગમાં તમે 2 આંકડા 3 આંકડા એક હંગાતે ઉડાડી શકો, પણ હવે 2 આંકડા એક સાથે ના ઉડાડી શકાય. એટલે 2 આંકડા એક સાથે ના ઉડાડી શકાય તો ચોગડો તો ઉડતો નથી, પણ 45 2 આંકડા સાહેબ એક સાથે મારે ઉડાડવા જ છે, તો ઉડાડે. પણ કઈ રીતે ઉડાડાય? 9 પંચું 45 અને આગળ મીંડું લગાડવું પડે. તો 2 આંકડા ઉડાડો ને તો અહીંયા 2 આંકડા થવા જોઈએ, એટલે 0.5 આવે અને પાછળ 0 એમના એમ. હવે ફરીથી હજી 9 વડે ભાગ ચાલશે. ફરીથી સમજાવું. 9 ચોક 36 આપણે 9 વડે ભાગી દઈએ. 9 પંચું 45 0.5 અને પાછળ મીંડું એમનું એમ. હજી 9 વડે ભાગ ચાલે. 9 ચોક 36 4 વધ્યો. આ જે વધ્યું છે તો શેષ કહેવાય, એટલે એમાં 2 આંકડા ગણી શકાય. 9 પંચું 45 અને પાછળ મીંડું એમનું એમ. 9 પંચું 45 અને પાછળ મીંડું એમનું એમ. એટલે આના ગુણ્યા 50 કરું ને, 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 50 તો આ આંકડો આવે. તો અહીંયા બી ગુણ્યા 50 કરવાના. એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 512 ગુણ્યા 50 કરવાના. 256 25,000 અને 600. હું શીખવાડીશ, આની બી એક ટેકનિક છે, બહુ સ્પીડમાં આનો ગુણાકાર થઈ જાય. મેં કર્યું, જો તમને લાગ્યું હશે સાહેબ કેમ 256 ડાયરેક્ટ લખ્યા. સિમ્પલ છે, ગુણ્યા 50 નહીં કરવાના. મને ખબર છે કે 512 ગુણ્યા 50 નહીં કરવાના. ગુણ્યા 50 એનો મતલબ શું થાય? 50 ને આપણે જોશો જ નહીં, એનો મતલબ થાય 100 ભાગ્યા 2. એટલે 512 ને 2 વડે પહેલા ભાગી દો, 256 અને એના ગુણ્યા 100 કરી દો, 25,600. જોઈ લો મિત્રો, તો આન્સર આવશે 25,600. એટલે 3 વર્ષ પહેલા ગામની વસ્તી હશે 25,600. તો મિત્રો આપણી વાણીના વિરામ આપીએ આટલેથી. અહીંયા આગળ તમે જોયું સેમ ટકાવારી હતી. ચલો એક બે ક્વેશ્ચન છે, જોઈ લઈએ. વાણીના વિરામ નથી આપતો, 3 ક્વેશ્ચન છે હજી, જોઈ લઈએ. 3 પ્રશ્નો એટલે શું, 2-3 કોન્સેપ્ટ છે, ડિસ્કસમાં. એક ક્વેશ્ચન એવો છે, ગામની વસ્તી 2015માં 80,000 હતી, 2016માં 25% વધારો થયો, 2017માં 20% ઘટાડો થયો અને 2018માં 10%નો વધારો થયો. પ્લસ માઇનસ છે, અમુક ટાઈમે વધી છે, અમુક ટાઈમે ઘટી છે. ટેન્શન નહીં. સૌથી પહેલા જોવો તમે 25%નો વધારો થયો. 25%
એટલે 1/4. વધારો શબ્દ છે એટલે 4 1 વધારો, 4 1 વધારો 5. 20%, 20% એટલે 1/5. ઘટાડો શબ્દ છે, 5 1 ઘટાડો, 5 1 ઘટાડો એટલે 4. અને 2018 માં 10% વધારો થાય. 10% એટલે 1/10. 10 1 વધારો, 10 1 વધારો એટલે 11. 5 ચોગ 20, 20 દાન 200. 5 ચોગ 20 ગુણ્યા 11 220. 200 એ 20% વધ્યા. 200 એ 220 એટલે 200 એ 20 વધ્યા. ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. 20 ભાગ્યા 2 10%. તો જવાબ આવશે ગામની વસ્તીમાં 10%નો વધારો થયો. ઓકે, પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગામની વસ્તીમાં કેટલા ટકા વધારો થયો? તો 10%. પણ એવો પ્રશ્ન નહીં પૂછ્યો. પ્રશ્ન પૂછ્યો છે ગામની વસ્તી 80,000 હતી. 80,000. તો અહીંયા જો 2 ગુણ્યા 4, 2 ચોક 8 અને 1 2 3 4, એમાં 2 મીંડા તો છે, બીજા 2 મીંડા લગાવી દો એટલે 400 વડે અહીંયા ગુણવાનું. ગુણ્યા 400 કરો, 4 દુ 8, 4 દુ 8, 1 2 3 મીંડા. તો ગામની વસ્તી 88,000 થાય. તમે ઈચ્છતા તો આ કેલ્ક્યુલેશન હજી થોડી નાની થઈ જાય. આગળ જ મેં ડિસ્કશન કરી કઈ રીતે નાની થતી એ જો. 25% વધારો એટલે 4 1 વધાર્યા 5. 20% ઘટાડો એટલે 5 1 ઘટાડો 4. અને 10% વધારો એટલે 10 1 વધારો 11. હવે આ અંશ છે ને છેદ છે એટલે હામ હામે ઉડી શકે. 4 4 5 5 ઉડી ગયા. એટલે અહીંયા 10 વધ્યા અને અહીંયા 11 વધ્યા. અહીંયા વસ્તી આપી છે 80,000. એટલે 10 ગુણ્યા 8,000 કરો તો 80,000 થાય. તો 11 ગુણ્યા 8,000 કરો તો 88,000 થાય. ગામની વસ્તી હવે કેટલી હશે? તો હવે કેટલી હશે? 88,000. આ ઉડાડવા વાળી ટેકનિક એટલા માટે જરૂરી છે કે અમુક ટાઈમે ઓકવર્ડ આંકડા હોય ને તો ઉડાડી દઈએ તો એટલા ઓછા થઈ જાય. આગળ પ્રશ્ન. મગનલાલ વસ્તુની કિંમત 20% વધારીને છાપે છે. છાપેલી કિંમત કેવી છે? મૂળ કિંમત કરતા 20% વધારે. એ નફાખોટનો દાખલો આવ્યો. જો તમે ક્ષેત્રફળ, ઘનફળ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ ને બધું જ આ એક જ કોન્સેપ્ટમાં આવી જાય. 20% વધારે છે, ત્યારબાદ 5% વળતર આપે છે, તો તેમને કેટલા ટકા નફો થાય? કશું જ નહીં, 2 વાર ટકા આયા. 20% એટલે 1/5 વધારે છે એટલે 5 1 વધારો 6. 5% એટલે 1/20. વળતર વધે નહીં ઘટક એટલે 20 1 ઘટાડો, 20 19, 20 50 100, 19 6, 19 6 100, 114, 19 6 114. ઓકે, 100 એ 114 એટલે 100 રૂપિયાની વસ્તુ હતી અને 114 રૂપિયાની થઈ ગઈ. એટલે 100 એ 14 રૂપિયા વધારે મળે છે એટલે 14% નફો થાય. કે ભાઈને નફો કેટલા ટકા મળશે? 14%. જોયું મિત્રો નફાખોટનો દાખલો? હવે આપણે એમ થાય સાહેબ નફોખોટ ક્યારે ભણાવશો? તો ઘણું બધું તો ટકામાં જ આવી ગયું હશે. આગળ વધીએ. મારા ખ્યાલથી આજનો છેલ્લો દાખલો. લંબચોરસની છેલ્લો દાખલો મજાનો દાખલો લીધો છે, મજા આવશે. લંબચોરસની લંબાઈ અડધી કરીએ. લંબાઈ અડધી ક્યારે થાય? 2 ના અડધા કરીએ તો 1. 2 ધારી લીધી, 2 ના અડધા, 2 ની 1 કરી દીધી. લંબચોરસની લંબાઈ અડધી કરી દીધી, 2 ની 1 કરી દીધી. પહોળાઈ બમણી કરીએ. પહોળાઈ બમણી કરીએ
એટલે બે ધરાય અને બે ના ધરવા હોય તો એકે ધરાય. એકના બમણા કેટલા થાય? 2. હવે મેં હમણાં શીખવાડ્યું હતું, હામે ઉડાડવા હોય તો ઉડાડ દો, ઉડી ગયા. એકે એક. તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય? તો ક્ષેત્રફળ એનું એ જ રહે. ફોર એક્ઝામ્પલ, લંબાઈ 50 છે અને પહોળાઈ 10 છે, તો ક્ષેત્રફળ 500 થાય. હવે લંબાઈ અડધી કરી દો, લંબાઈ અડધી કરી દીધી 25. પહોળાઈ બમણી કરી દો, પહોળાઈ બમણી 10 છે એના બમણા 20, 25 ગુણ્યા 20 500. ક્ષેત્રફળ તો એનું એ જ રહે. એક અડધું કરો છો અને એક ડબલ કરો છો એટલે ક્ષેત્રફળ એનું એ રહે. તો લંબાઈ અડધી કરી, પહોળાઈ બમણી કરી અને હામે ઉડાડતા હમણાં જ શીખવાડ્યું છે, એકના એક રહે એટલે ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થાય? તો ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે મિત્રો વાણીને વિરામ આપીએ. આપણે હમણાં થોડો વહેલા વાણીને વિરામ આપવા ગયા હતા. મિત્રો, આ શનિવારે આપણે આ વિડીયો તમારા સમક્ષ અપલોડ કર્યો છે. આવતા શુક્રવારે મારે વિડીયો અપલોડ ના કરવો પડે એવું કંઈક કરો, નહીતર પછી આવતા શુક્રવારે ટકાવારીની અંદર જ આગળ વધવાનું છે. આવતા શુક્ર શનિ 2 દિવસ વિડીયો બનશે અને આવું સતત 2 અઠવાડિયા આવતા ને એના પછીના અઠવાડિયે શુક્ર શનિ. એટલે અત્યાર સુધીમાં આપણે 2 લેક્ચર ભણ્યા. હવે નવું ત્રીજું લેક્ચર આપણે આવતા શુક્રવારે જોઈશું. ત્યાં સુધી મિત્રો આ લેક્ચરને બહુ ડિટેલમાં જોજો. ઘણા બધા દાખલાઓની ડિસ્કસ કરી છે. તમે જુઓ, 1 કલાક, ઓલમોસ્ટ 1 કલાક જેવું લેક્ચર મારા રેકોર્ડિંગ થયું. 1 કલાકની અંદર મેં ઓછામાં ઓછા 20 દાખલા લઈ લીધા હશે. વોટેવર, હું ગણ્યા નથી. કેટલા ગણાયા એ મહત્વનું નથી, તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં. કોમેન્ટ બોક્સ ભરી દો ને યાર, મારે કોમેન્ટ જ જોવે છે બસ. સબસ્ક્રાઈબર નહીં થાય તો એ ચાલશે, તમારી કોમેન્ટ જોઈએ, સાચી ખોટી જે હોય. ચલો મિત્રો, આવજો. જય માતા.